નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી એક આપણે સરકારી ભરતીની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું તમારા માટે। આ ભરતી છે સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલી કેડરોની હાલમાં ખાલી તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર કાયમી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। સંબંધિત જગ્યાની ભરતી નિયમો અને પરીક્ષાના નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 10/10/2025થી તારીખ 24/10/2025 દરમિયાન www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલી ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, આ કોષ્ટકની અંદર જગ્યાઓનું નામ, જગ્યાઓની સંખ્યા, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ માહિતી આપવામાં આવી છે। તો તે જોઈએ આપણે। તો ક્રમ નંબર 1ની અંદર જે જગ્યા છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ, એની કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે। ક્રમ નંબર 2 ઉપર જે જગ્યા છે તે લેબોરેટરી આસિસ્ટન્ટ, જેની 1 જગ્યા પર ભરતી થવાની છે। ક્રમ નંબર 3માં જે જગ્યા છે તે લેબોરેટરી આસિસ્ટન્ટ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા એ 1 જગ્યા છે। તો અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓની ફાળવણી કરી દેવામાં આવી છે। તો ઉમેદવારોને અનુરોધ છે કે પોતાની કેટેગરી વાઇઝ જગ્યા જોઈ લેવાની રહેશે। મિત્રો, આ જગ્યા પર અરજી કરવા માંગે છે તેમના માટે અહીં સામાન્ય સૂચનાઓ આપવામાં આવી છે। તો સૂચના નંબર 1 આપણે જોઈએ તો ઉપરોક્ત કેડર માટે એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। તેના દ્વારા જે તે જગ્યાની બેઝિક લાયકાત અથવા અનુભવ ધ્યાને લઈ રિટન ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ, મૌખિક ઇન્ટરવ્યૂ લેવા અંગેની માપદંડ નક્કી કરશે અને તે અંગેની જાણ માન્ય થયેલ અરજદાર અરજીના ઉમેદવારોને વેબસાઇટ ઉપર કોલ લેટર પ્રસિદ્ધ કર્યેથી તેઓની અરજી કન્ફર્મ દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। સૂચના નંબર 2 જોઈએ તો આ જાહેરાત કોઈપણ કારણસર પૂરેપૂરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ નથી। 3 નંબરની મિત્રો સૂચના જોઈએ તો જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓની સંખ્યામાં પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરતી વખતે વધઘટ થવાની શક્યતા રહેલી છે। તેમજ ભરતી પ્રક્રિયા જે તે સમયના રોસ્ટર નિયમને આધીન રહેશે। 4 નંબરની સૂચના અહીં જોઈએ તો જાહેરાત મુજબ મળેલી અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા, મૌખિક ઇન્ટરવ્યૂ માટે વિચારણામાં લેવા અંગેનો નિર્ણય માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીનો આખરી ગણાશે। 5 નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટેના ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, લેખિત, પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા માટે જે જગ્યા સૂચવવામાં આવે તે જગ્યાએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। તે અંગે સુરત મહાનગરપાલિકા કોઈપણ પ્રકારનું ભથ્થું ચૂકવશે નહીં। 6 નંબરની સૂચના જોઈએ તો આ જાહેરાત માટે જરૂર પડે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ, જરૂરિયાત સૂચનાઓ જે તે સમયે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવશે તથા મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે, જેથી ઓનલાઈન અરજી કરતા સમયે જે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ દર્શાવેલ હોય તે ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખો, જે આપના હિતમાં રહેશે। ઈમેલ કે ફોન નંબર બદલવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં। 7 નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો અરજી કરનાર ઉમેદવારે તેઓની નિમણૂક થયેથી વર્ષ 1માં સીસીસી પરીક્ષા માસિક સાધારણ સભા ઠરાવ મુજબની પાસ કરવાની રહેશે। 8મા નંબરની મિત્રો સૂચના જોઈએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગની અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાત રાજ્યના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત ગણાશે। 9મા નંબરની મિત્રો અહીં સૂચના જોવા જઈએ તો અનામત કેટેગરીના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પસંદગી માટેના ધોરણો બિન અનામત કેટેગરીના જ લાગુ પડશે। આ સૂચનાઓનો અભ્યાસ કર્યા પછી જ તમારે આ જગ્યાઓ પર અરજી કરવાની રહેશે। હવે મિત્રો, આ જે જગ્યા ઉપર ભરતી થવાની છે તેની શૈક્ષણિક લાયકાત શું હશે, વયમર્યાદા તેમજ પગાર ધોરણની વિગતો અહીં આપવામાં આવી છે। આસિસ્ટન્ટ ટેકનિકલ માટે માસ્ટર ડિગ્રી એન કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી જેવી ડિગ્રી તમે સેન્ટ્રલ અથવા રાજ્ય સરકારની યુનિવર્સિટીમાંથી લાયકાત ધરાવતા હોવા જોઈએ। અહીં વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી
વધુ ઉંમર હોવી જોઈએ નહીં. અહીં એસએમસીમાં જે નોકરી કરે છે તેવા ઉમેદવારોને આ વયમર્યાદા લાગુ પડશે નહીં. મિત્રો, અહીં પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર તમને 18,500 આપવામાં આવશે. હવે આપણે સેકન્ડ નંબરની જે જાહેરાત છે તેની લાયકાત જોઈએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ, જેમાં બીએસસી કેમેસ્ટ્રી લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. 35 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઈએ નહીં. સુરત મહાનગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ માટે વયમર્યાદાનો નિયમ લાગુ પડશે નહીં. તાલીમી ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ 17,500 મળવાપાત્ર થશે અને ત્યારબાદ સરકારશ્રીના નિયમ મુજબના ફૂલ પગારમાં કાયમી કરવામાં આવશે. એ વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 24/10/2025ના રોજ ગણવામાં આવશે. આ જાહેરાતમાં જે કેટેગરીના અનામત વર્ગો માટે તેમજ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે કેટેગરીના મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારોને જ સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ આ વયમર્યાદા 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. હવે અહીં તમે અરજી કઈ રીતના કરશો તે બાબત અહીં જણાવવામાં આવી છે. તો આ જાહેરાતના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરેલી અરજી જ સ્વીકારવામાં આવશે. અરજદારે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ 10/10/2025થી તારીખ 24/10/2025 દરમિયાન www.suratmunicipal.gov.in વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, અહીં તમારે અરજી કઈ રીતના કરવાની છે જેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે. તમારે આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોએ આ જાહેરાતની પીડીએફને ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી આ જે સ્ટેપ તમને આપવામાં આવ્યા છે તે પ્રમાણે સ્ટેપને અનુસરી અને આ જગ્યા માટે તમારે અરજી કરવાની રહેશે. સુરત મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા માટેની માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.